જય માં મોગલ મિત્રો, આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ નવરાત્રી થોડા જ દિવસો બાકી હોય ત્યારે ખેલૈયાઓ જ્યારે આતુરતાથી વાત જોઈને બેસા હોય ત્યારે વાત કરીએ સુરતમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે। ભારતમાં પહેલીવાર જર્મન ટેકનોલોજીનો ટ્રાન્સપરન્ટ ડોમ પાણીઆગથી બચાવશે। ડોમમાં કાપડ કે લાકડાનો ઉપયોગ નહીં। જર્મન ડોમમાં નવરાત્રી યોજાશે। બાઉન્સર્સના સ્થાને ખાસ સુરક્ષા ટીમ। પાર્કિંગમાં પણ મુકાશે। નવરાત્રીમાં વરસાદ વિઘ્ન ન બને તે માટે ગરબા આયોજકો દ્વારા ખાસ કાળજી લેવામાં આવી રહી છે। હવે આગાહી વચ્ચે વરસાદ નવરાત્રીની મજા બગાડી દેશે તેવી ચિંતા કરવાની ખેલૈયાને જરૂર નથી, કારણ કે સુરતમાં નવરાત્રી આયોજકો દ્વારા ખાસ જર્મન ટેકનોલોજીના ડોમ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે, જેના કારણે વરસાદ થાય તો પણ ખેલૈયાઓ નિશ્ચિત થઈને મન મૂકીને ગરબા કરી શકશે। આ ઉપરાંત આગ દુર્ઘટનાને ટાળવા માટેની પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જર્મન ડોમ વોટરની સાથે ફાયરપ્રૂફ। નવરાત્રીમાં મનમૂકીને ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓ ખૂબ આતુર હોય છે અને મહિનાઓ અગાઉથી પ્રેક્ટિસ પણ શરૂ કરી દેતા હોય છે। આ વર્ષે નવરાત્રી દરમિયાન વરસાદની નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે, જેને લઈને ખેલૈયામાં ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે। પરંતુ વરસાદનું વિઘ્ન નવરાત્રીમાં ના પડે અને ખેલૈયાઓ મનમૂકીને ગરબા કરી શકે તે માટે આયોજકો દ્વારા ખાસ આયોજનો કરવામાં આવી રહ્યા છે। સુરતમાં નવરાત્રી આયોજકો દ્વારા ખાસ ડોમ બનાવવામાં આવી રહ્યા છે। ડોમ સંપૂર્ણ રીતે ફાયર અને વોટરપ્રૂફ છે। સુરત શહેરમાં નવરાત્રીના 12 મોટા આયોજનો કરવામાં આવી રહ્યા છે, જેમાંથી 7 ડોમની અંદર રહેશે। ડોમમાં આયોજિત થનાર નવરાત્રી 1 સુવર્ણ નવરાત્રી વી આ મોલની સામે, 2 G9 રાત્રી ડુમસ રોડ અવધ ઉટોપિયા પાસે, 3 કેસરિયા નવરાત્રી સરસાણા